મારા ભત્રીજા હગું થઈ ગયું છે કે હું સગનજી ઘેર જાઉં મારે રમેણ કરવાની છે એ હારો ભૂવો પ્રમાણે કહેવું પડશે પણ જવા દે સગનજીના ઘેર મારા રમેણ કરવાની છે તે સગનજીના ઘેર જવું છે મારા ભત્રીજા હગું થઈ ગયું બરાબર તે કહું રમેણ કરવી છે તે ઓના ભેગું તો થવું પડશે મારે તો હારા જ્યાં ભૂવાને એવું કહેવાનું તો ભૂવા તો ગણાય છે એ ભૂવા પાન તો પેલા કચરાજીની કચરોજી રે ને એ રૂખીના ભૂવો છે તેમાં રૂખીની રમેણ કરવાની છે રમેણ રાખીએ રૂખીની એ કહું કચરાજી ભૂવો છે ને તે સગનજી પાન જવું તો આપણે રમેણ કરવાની રૂખીની એ કચરોજી ભૂવો હું રૂખીના જવું તો પૈસા જવું અમરજી આવું હેલ્યા આ હું કોમ આવતા જી ખરાતા તો કોઈ ઊંઘવા દેતા નહીં કોઈ એ અમરજી સગનજી હા બેહો શું કરો આ ઊંઘવાનું જ કરતો હતું ભાઈ હાલ જ અને ઊંઘા નહીં અરે રાતનું ઉજાગરો તો તો કાં પાણીમાં જતા ના યાર પેલા ગોમ જો તો રમેણમાં જો તો વાયક હતું એક તે યાર તમે તો ભૂવો હું આજે તો સપતિ જવું પડે હા એ જવું પડે સપતિ ના જવાય હું કહું છું તે જોવા તો ચેવું આ મારા વર્ષે ચેવું કર્યું તું બધું ના હોય તાળ ચેવી રમેણ કરી દી હોય ઓહો તાળ ચેવું તો રહોડું બનાવેલું ને ચેવું મજા હતી મેં રાતે બોલાવે તો બંધ કરી દઉં પણ મેં કીધું હુઈ જાય છે મારે તમે ખાવા લાતું જ રહો આ લાટા ખોચ્યા છે બરાબર ના હું કોમ હતું હું કહું છું હા હવે પેલા કચરોજી નહીં હવે આપણે કચરા રે રૂખીનો ભૂવો બન્યા ખબર ના હા તમને ખબર નહીં ના મેં રૂખીની બાધા રાખી હતી હા તે મારા છોકરા હગાઈ ભત્રીજા હગાઈ થઈ જઈ હા તે રમેણ કરી છે મારે હું વાત છે ભૂવો હા એ ભૂવો કચરો ભૂવો જ છે ને તાને રૂખીનો રૂખી રહી જીવતા ડોહાડું દાદા નહીં મને ભૂવા થઈ ગયા રે ડબલ કોમ કરે મારતું ડબલ કોમ કરે મેં રૂખીનું નામ લીધું કે રૂખીમાં મારા ભત્રીજા હગું થઈ જાય તમારે રમેણ કરો એટલે હું રૂખી ગંધાતી હતી હું કોમ કરતી હતી તમારું એટલે એવું ના કહેવાય રૂખી તો ફટ ને ચોટી પડે હા હું ચોટી પડે રૂખી કચરોજી જીવું ધોરણ તમે કાઢીને ઘેર જો ને હા તે ખાલી એવો વાયરો આવે એવો આખોટો કે હમણાં જે જો તમારા ભત્રીજા હગું થઈ ગયું સમજી લો કે થઈ ગયું ના હોય. અને ઘેર આવ્યો ને હા ઘેર આવ્યો ને એટલે ફોન આવ્યો ઘેર તરત ખાટલામાં બેઠો ને હા. એવો ફોન આવ્યો કે હમણાંજી ઘેર આમ કીધું હા એ તમારા ભત્રીજા હગું લઈને આવું ના. અને મહેમાન તો જોતો છે કે ચોથી આવ્યું ખબર ના ચોથી આવે હગું ખાઈ એટલે જતા. રેગુ લઈને આવ્યા હતા કોણ એ રે એ મહેમાન અમારે શું રાખે લોબેન ના આવે એ નહીં એટલે કચરો જ હગુ લઈને આવ્યા ના હતા હા હું ઘેર આવ્યો, મારે ફોન આવ્યો એક આગાનો ભાઈબંધ હતો હા 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 તે કેમ હું અમે ઘેર છું કે હું ઘેર છું હા. તે તો મહેમાન હગું થઈ ગયું મારા ભત્રીજાના રમેણ કરી પછી વિવાહ લેવાના એવું કરવાનું હોય ઓહ તેની રમેણ હા વાત રૂખી મારી રમેણ કરવાની પહેલી હા 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 એટલે તમે કહું કે કચરાજીના પહાણ જવાનું છે રવાજી પહાણ જવાનું છે હા, તે- કચરાજી પહાણ જવાનું છે આજે એક કામ કરો હા. પકડો એ બધાને ભેગા કરો હમ. કાલે એ બધાને કહી દો કાલે મીટિંગ રાખીએ આપણે એ વાત નહીં બરોબર સમજ્યા ને તમારે સારું થઈ ગયું હા. બીજા પતંગ કરવું નહીં નહીં. જે થયું એ સાચું અને આપણે નહીં એવા પેલું કરીએ આપણે હું સારું કાલ મીટિંગ કરીએ તે બધા સમાચાર આવે તે કાલ ભેગા તો હોય સારું હેડો હું હું કીધું? પહેલા કે તમે બસ આયોજન તો હું કરો તો બધું આયોજન આગેવાન દાદા લઈ કીધું આપણે તમે મળવું પડે હા મારે. વાંધો નહીં પાછળ હું બધું પતાવી દઉં કામ તો બધું. હારું તો હું જાઉં હો હું અત્યારે જાઉં રવાજી બહાર આવું ઓ પાછા તો જુદા જુદા બધા રહી પાછા ભેગા જ કરવા પડશે ને મારે આખી વેળા થયો ભેગા થયો તમારે કચરાજી તો પછી છેલ્લે તમારે વાત કરવાની છે હા વાંધો નહીં તો ભેગા આપણે થઈ ગયા મી તે એમ કહી દેજો કાલ ભેગા થયો બધા ભેગા આવીને. હા તે અને કચરાજી લાવવાના. તમારે ઘેર બોલાવજો કાલ રમેણ હોય કરવાની મારે એ નહીં હા. કાલ ભાઈઓને અરે તમારે ભાઈઓ ઘેર મારે બોલાવો ઘેર- મારે ઘેર ચા પાણી કરવા પડે ને હા હો સારું તમે હું કીધું સારું તમે કાલ પાછા ભૂલી ના જતો આવી એ જજો હા મન કેવું નહીં પડે સારું હેડો હું જાઉં ત્યાં રવાજી હા, પાસે જો. રવાજી વાત થઈ જાય હવે રવાજી પાસે જાઉં તમારે રૂખી રમેણ કરવાની છે રવાજી હા બોલો હું કરો યાર આખું તો વાર વાર યાર આ બધો વાળો પડ્યો છે, વાળો છું. એટલે હું કહું આખું તો ઢાળિયા ઘેર તો હોતા જ નહીં તે ભાઈ આપણો આ જીવન ઓના પર છે એટલે એના પર જ રહેવું પડે ને. એવું મોજ હોય? પડે રાત પડે એટલે બહાર ને દાડા હારું એ કરવા વાત સાચી, આપણે બેસીએ પર. તારે. હું બોલો. કહું મારે રૂખીની રમેણ કરવાની છે અને જાણે આ બધા ભાઈ ભેગા કરું કાલે આ તમારા હાથે કહી દીધું કાલ મીટિંગ છે એટલે હનું કોઈ કોમ કરી દીધું મારા ભતીજા હગી નાખી જઈ અને થઈ ગઈ હગે જઈ જઈ શું વાત કચરો છે? ધૂનો ને ખાલી ઘેર પગ મને કચરો ધૂનો કે જો તમારે હગું અને હું ઘેર આટલા તો મારો ફોન આવે હગું થઈ ગયું થઈ ગયું હવ ત્યાં પણ રમેન તો કરી પણ બોલે ચાણે રાશિ રમે એટલે રવા સકનજી તો કઈ આવ્યો આમ તમારા પાન આવ્યો પછી જલ દલસાજી પાન પછી
કચરાજી ભેગા થયા ને કાલ ભેગા કરવાના કચરાજી આપણે હા હા કાલ મીટિંગ કરીએ આયોજન કરીએ બધું તે તમારે ઘેર છે મીટિંગ તો બધું કાલ ઘેર મારે મીટિંગ રાખીએ તો મીટિંગ રાખવાનું પછી આયોજન કરી દઈએ હા રમેન રૂકીમાની કરવાની આપણે કશો વાંધો નહીં આવી જઈશું હા રૂખીન રમેણમાં ચમ નહીં આવીએ એટલે કચરો જબ્બર બુઓ બને યાર ખબર છે મને હા જબ્બર જો હા મને તો કઈ નહીં ખબર હે હા હોય જબ્બર કામ કરે છું આમ ધૂણીને બોલે એટલે કમ્પ્લીટ હોય અને હું બાયના ઉભો ને યાર તરત મેં કીધું શું કરો કચરાજી તો જીગમાં દૂધ દેખું દુખી તો ધૂણો વારું કે અને હું કહું છું રમેણમાં પાછા કોયડા રાખજો કોઈ તો રાખવા પડે એટલે ખબર પડે કયો હાથું ધોરણ કયો જૂઠું ધોરણ. કોઈ તો રાખવા પડે ના હોય તો આવી તો ગાયની ફોકર છોડી લાવજો ના ના એવું આપણે હું દફણા જેવી રાખવાની અને લીવડા કાલ ઉની લાઈટ કરી છે કે અલગ પેલા રૂખીના ભુવાને જ લેવડાવી જરા ભૂ મેલ લે ને યાર હા. એને રમે છે ને યાર પછી અમે લેવું હા હો એટલે હું જવા ઉપર હા 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 વાંધો નહીં હું આવ્યો હળો હા, હા, કાલે આવી જાઉં હો હા. હારજો તલસાજી ગયા જવું એ હારવા સકાજી કહી આવ્યો રવાજી કહી આવ્યો હવે દલસાજી માં આવું દલસાજી ડાહીએ અરે દલસાજી લે હું એટલે હું આખું તો ભેસમ મળી જાવ ભેસમ કરો એટલે પેશમ તો પણ પેશમ જ લેવાનું હતા પેશમ વગર તો કોઈ નહીં અત્યારે દાદાની પગાર આવી જાય ફટ લઈને ખબર હતી તમને હું કહું હા હું કહો તો ચલો પકડાવો તમારે 10,000 દાડે આવે 4,000 આવે 3500 આવે 3,000 આવે એવો આવે વળી લ્યો. ભેસન ચાર તરી 12,000 રૂપિયા થાય ખોણ મોલ લાવો ભેસન ખોન લાવું 2500 નું ખોન લાવું 10 દાડે આ દૂધના ઢકલા પર બીજું કોઈ દેખાતું નહીં હા હા દૂધના ઢગલા એટલે દૂધ તો નાખવું પડે ને હમણાં તો આમ કહેવાય ઘઉં હમણાં ના કાઢે હા હમણાં ભાગ પાડે તા એ ઘઉં કાઢે એટલે હુટલું હોય કે લાવ્યો ઘેર હું કહું હા હું કહો તમારે ભેસું જોડી ભેસું તો હાથવજો ને પગાર ગણા તે હાચવશું જ મળી એમને લાયા એ મફતી હા, વચ્ચે વાત કરો પપર હા. હું કહું હું કહું? તમને હું ભેગા કરવાના મારા ભાઈ ભેગા બરોબર કાલે હું ભેગું એટલે હું યાર ભેગું કરવાનું અલ્યા ભાઈ ભેગા કરવાના બરોબર ભાઈ ભેગા કરવાની એમ હું કહું કહું? હા કાલે કચરો જ નહીં આપણો હા એ રૂખીનો ભૂવો ખબર હે કચરો એ ડોશીનો ભૂવો ઓ અલ્યા રૂખી ડોસી તો કોઈ કોમ કરતી નહીં હું તો 25 મોનતાઓ કરી લ્યો તો એમ માર તો આપણો ઉઘાડો પોલ તો આપણો કરતા જ નહીં ને મારે તો ખબર છું હું તો જઈ કંટાળી ઈવન ઘેર તો મારે તો ઓહો. કાલી કતરાઈ કીધું ને કે હમણાં જે જો થઈ ગયું કોમ મારા ભત્રીને હગે થઈ જાય હા થઈ જઈ મીચો ના પાડી પણ અમારું કોમ થતું નહીં શું કરવાનું લ્યો તમારું ના તમારું પૈસા તમે કોઈ મેલા હશો લ્યો મેલા તો અમે ચેવા મેલા વળી તાન. લ્યો શ્રદ્ધા રાખવી પડે તો તે શ્રદ્ધા રાખીએ જ છે નહીં તાણ આખો દાળ દીવાપત્તિ કરતા અમે તો અને પેલું માર તો પાવડો જતો રહેતો તે મુવાડી રૂખી ડોસી મેં કીધું રૂખી ડોસી કોમ કરે હ તે જોઈ કણ પાવડો મોન્યું અમે તારે તે કોઈ પાવડો ના આવ્યો 12 મહિના અમે થયા તારે મન મંદિરમાં જીવ જૂતમ રાખ્યું તો કોમ થાય 12 મહિના થયા પાવડો નહીં આવ્યો હજી શું કરવાનું મારતો એ ના આવે બહાર તો કોમ થઈ ગયું મારા ભત્રીને હગે થઈ જાય થઈ જાય હા હા તે તમે તમારે મોની હતી રૂખીની રમેણ મોની વાહ હાથ કરવાની અરે કાલે મત ભેગા કર્યા જો દલસાજી ઘેર આ તમારા ઘેર આવ્યો સગનજી ઘેર જી આવ્યો રવાજી ઘેર જી આવ્યો બરોબર કાલ ભેગા થયા ને આમ કચરાજી ભુવાજી ઘેર જવાનું હું આપણો હા તે ભુવાજી ઘેર જઈને વાત કરી દે અરે જાઉં ને હું તો પેલા તમારી યુવાન ઘેર જવું પડે તાર. પેલા ભાઈ ભેગા કરવા પડે આયોજન બધું કરવું પડે ભુવાન તો રમે જ કઈ એમ તો ખાલી દોઢ જ લેવાનું રન હા તે ભૂવો કેમ એ પ્રમાણે મને કહેજો સારું ઓહો અમે આવશું ખરી પણ અમે કોઈ પૂછશે નહીં અમારા ઘરનું પૂછવું પડે ને. હા પૂછજો પછી મારા રમેણમાં કશું ડફું ના નોખતા મારા રમેણમાં મારા ભત્રીજા હાથું તો જો રમેણ કરતા પૈસા બાંધવો હારું સાચી વાત તા. હું કહું ભુવાજી ઘેર જઈને કયો રજા બજા લેવાય પડે જો રાજા તો લે જ પણ એમના રમેણ થાય ઓહો, મન કર પણ એ કચરા ડોહાનો જરૂરી વિશ્વાસ જ નહીં આવતો તમારે નામ કોઈ મારતો છે મને તો પૂરેપૂરો વિશ્વાસ ઘર સુધી આવી ગયું ઘણો સુધી મારું કામ થાય તો હું એ ડોશીને માનું અને કચરાજીને માનું અને ભૂવો તો જુઠ્ઠો જ છે તો જૂઠું નહીં ભૂવો તો જબર મને તો ખાલી આમ હું જોતો ને અને ખાલી આમ કહે ને અને કે હમણાં જો તમારે ઘેર તમારે મને ઘેર આવો. જો બેહો ખાલી બેહો ખાટલો ઢાળીને બેહ્યો ને એવો ફોન આવ્યો અને સીધું હગાઈ ગયા હમણાં જે ઘેર છો કીધું હા એ હું હાલ બેમાં લઈને આવું મારો દૂરનો ભાઈ બન હતો એ મળ્યો હું ચીટલા વર્ષે એને બોલ્યો હું હા તો રમેણ કરજો કે નકર તૂટી જ હાય ઉઠા તોડવા નહીં તાણ એમાં તો રમેણ કરવાનું કહું હા એટલે જ કહું કે તમે જલ્દી ભાઈ ભેગા કરી રમેણ કરવાનું કરો આ તમે બે મૂકવા આવી ગયા હતા તમે ગયા જગ્યાથી બેસતા પૂછવા માર્યો કઈ લાગના પણ પેશને તાર મૂચો કણ હોય તબેલ જ હોય હા તે કાલે શું કીધું કાલે મારા ઘેર મીટિંગ છે
રમેશનું આયોજન કરવાનું હું હા આવું તો છું હા તો તમે હે ને જલ્દી હું બુઆજી બુઆજીને ઘેર જાઉં હા બુઆજી ઘેર જઈને રજાને બધા લેવડાવો અને ઈવન કિયાઓ આમંત્રણ આલ્યા બુઆજી તા તો ખબર હે? ઘેર તું હતા જ નહીં હા. એ પણ લેબા હેઠળ હસલ મારા લઈને ઊંઘ્યા છે હા હા જો તમે બરોબર હા હું જાઉં એ કચરાજી ઓ ભૂજી તો દબાવ ગયા છે ઓહો ઓ સર રૂપિયા દબાવ ઓહો ફાથો હા તમારું કોણ કોયું હા બોલો આ રૂકીના નામની હા ઓ બોલો હું જોઈ લઉં અરે હા પેલા જોઈ લેવાનું હા બોલો મને લાગ્યું જોવાનું છે હું કહું હા આપણે તમે પેલું ધોણી નતા કહેતા ઓ કે જો હમણાં તમારે ઘેર કે તમારા ભત્રીના હગાઈ થઈ જા ઓ અલ્યા બુઢા થઈ જાય તરત એ તાર હા ભાઈ રમે કરો લે હા તે રમેશ કરવા માટે જ આવ્યો હું વેન લઈ લઉં હા હા પેલા દોઢ લેવાનું છે છોકરો રમેશનું કાલે મારા ઘેર આયોજન રાખેલું છે હા ભાઈ ભેગા કર્યા બી હા. એટલે કાલે તમારા મીટિંગમાં આવવાનું છે બરોબર ભુવાન તો બોલાવવો પડે ને યાર હોવ. એકમ બા કીમ તમારે દોઢ લેવાનું એ નહીં ભાઈ વધારે ચૂપચાપ કશી તો ભાઈ ના કર ચૂપ ચૂપ હા. કોઈ નહીં કરે એવું હા અનુભવ ભાઈ કે આ તો કે બુઆજી તમે હાથ ચાવો તો પેલું આમ કરો મારે તો મારું કામ પીલી રમેશ કરો બીજાનું હોરી હા એ બરોબર સારું મારે તો તમે કામ કાઢી તમારે રૂકી હા એટલે બસ મારે તો રમેશ કરી દે અલે આપણી રૂખી જબ્બર કોમ કરે એમ જબર કર્યો ભાઈ અને ઓ દરસો એનું કોમ જ ના થાય એ મોનતો જ નહીં તે મોને હું એ તો મંદિરમાં મંદિરમાં જીતોમ રાખો ઓહો તોથી એનું કામ થાય ના થાય એટલે શ્રદ્ધા રાખો કરો હમ મેં તમે કીધું તો જ ખાલી આજ બેઠો ને હા અને ઊંડો ભાઈ બન હતો ને હમ. તો જ ફોન આવ્યો કે હમણાંજી તમારા ઘેર મહેમાન લઈને આવું મેં કીધું તમ કે તમે ભત્રીને હગું શું કરવાનું તે જોવા તો જ એને રૂપિયો ચાલી દીધું હમણાં મહેમાન નહીં ઓહો તાન આપણી માતા છે કોમ શું કરે જબર કરી દીધું હા તો પછી તાન તે હું કહું હા. આવું તમારે કાલે આવી જવાનું છે બરાબર મારે ઘેર હા. તે દોઢ લેવાનો બધા ભાઈ કે પણ દોઢ લેવાનું આપણે આયોજન પછી કરીએ રમેન હું કહું હા એટલે કાલ તમારે આવી જવાનું આઈ જ જાય બરોબર હવે બોલાવાની આવ ના ના હો કીધું એટલે ને. હા હું કાલે મીટિંગમાં આવી જજો આપણે બધું આયોજન કરવું હા. પણ હું મોટું રાખવાનું છે મારે તો જો કોમ અસર કોઈ ખબર પછી નાખું નતું થતું તેમાં તો બી તમે રૂપિયા તમે રાખી ને તો કોમ થઈ ગયું એટલે હોકે તુરો 20-25 વધારે ખર્ચો થઈ જતો અરે આપણી રૂખી એક જણા તો કરોડ રૂપિયા પાલા ઓહો તમારે રૂકીને તો વાત જ ના થાય ના જ થાય જબરજસ્ત કામ કરો હો એ ભાઈ નહીં રમે મેં એન્ટ્રી ચીવી આલો પા જબર તમારું ઉપર તો કોમ ગોટો પહેરા હોય હા હા હો સારું અને પૂરે તમને એકદમ વધાવી સારું અને તમારી રૂકી તો કોમ હારી અને તું કોઈ ચોટીને તો પછી ચોટી ઉખડતી નહીં બત્તીજી વાર્તા બધું ઉખડતી ને આમ ચૂંટીને તો તૂટતી નહીં એ તો ભાઈ વેરી નાખો બધું હા વેરી દો ખા હા જબર કામ કરે તમારું રૂકી તો હા તે નહીં કાલે આપણા મીટિંગમાં મળીએ હા બરાબર? કાલ મીટિંગમાં આવી જજો હા.